નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આવનારા હોળી તહેવારને ધ્યાને રાખી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરાઈ છે। 27/2/26 થી 2/3/26 દરમિયાન શહેર વિસ્તારમાં વસતા દાહોદ પંચમહાલ જિલ્લાના શ્રમજીવો પોતાના વતન સરળતાથી પહોંચી શકે એ માટે આશરે 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે। આ શ્રમજીવીઓ પોતાના માદરે વતન પહોંચી શકશે। પંચમહાલ, દાહોદ, અન્ય જિલ્લાઓ માટે પણ વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ છે। સરા દરવાજાથી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એક્સ્ટ્રા બસો દોડાવાશે। શ્રમજીવીઓ પરિવાર સાથે હોળીનો તહેવાર આનંદપૂર્ણ માણવી શકે એ માટેનું આયોજન છે। મુસાફરો માટે નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। ગત વર્ષે 500થી વધારે એક્સ્ટ્રા બસો દોડાવાઈ હોય અને મોટી સંખ્યામાં મુસાફરોએ તેનો લાભ લીધો હતો। પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત। ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 27 થી તારીખ 2 તારીખ સુધીનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે, તેમજ જહાંગીરપુરા રામચોક છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા, ક્વાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ બસો જે બુકિંગ છે અમારી વેબસાઇટ gsrtc.in ઉપરથી બી બુકિંગ કરી શકાશે। તેમજ ગુજરાત સરકારનો જે અભિગમ છે કે એસટી આપને દ્વારે જે થકી જો 52 મુસાફરો હશે જો બસ બુક કરાવશે તો તેમના સોસાયટી સુધી અમે બસ આપીશું અને જેથી ત્યાંથી તો તે પોતાના વતને ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। ગયા વર્ષે ટોટલ 548 એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં 94 લાખની આવક થઈ હતી અને આ વખતે 580 બસોનું આયોજન કરેલું છે। જ્યાં સુધી મુસાફરો છે ત્યાં સુધી અમે એક્સ્ટ્રા બસો સંચાલન કરીશું।